આ જય હિન્દ, જય ભારત. જનસેવા ડ્રાઈવર પાર્ટી, હું પ્રદેશ અધ્યક્ષ અશોક પટેલ. અત્યારે સર્વે દ્વારા હું અહીંયા આવ્યો છું. આ રેલવેનો ટ્રેક છે ત્યાં સામે, અને હું અત્યારે આવ્યો છું અહીંયા કોલાડ, જે ટ્રેનમાં રોમાં ટ્રક ચડાવે છે. અને મારી યુટ્યુબ ચેનલ છે નેતાજી ડ્રાઈવર અશોક. અને અહીંયા જો આ બધી ટ્રકો રોમાં, પાર્કિંગની કોઈ સુવિધા નથી. કે છે પેલી બાજુ લઈ જવાનું, ક્યારે લઈ જાય આવી વાતો ઘણા સમયથી હું સાંભળું છું. અહીંયા કોઈ જ સુવિધા નથી, ના ટોયલેટની સુવિધા એક છે, પણ એ આ બિલ્ડિંગવાળાનો છે એ હું બતાવી દઉં છું. અને મુશ્કેલીથી બધી ટ્રકો પડી છે આમથી આમ. હવે ટ્રકનું ભાડું લગભગ 900ની આજુબાજુ છે. 9 ચોક 36, 900 નથી, પણ 800 પોણા 900ની આજુબાજુ છે. અને આ બધી પરિસ્થિતિ છે. આ ટેલરો ઊભા છે અને આ પરિસ્થિતિ જોઈ શકો છો. અને અહીંયા એક ટોયલેટ છે આ રસ્તાની પાસે. દરવાજાનું કોઈ ઠેકાણા નથી, પાટિયું એક આડું દઈ અને આ ટેલરિયા હવે કઈ રીતે અહીંથી નીકળવાના, આ કોઈ ચલાવી ના શકે, અહીંથી રિવેસ જ મારવા પડે. અને આ ટ્રક હું લઈને આવ્યો છું, આ મારી પોતાની જ છે. બીજાના નામથી લોન કરાવી છે. અને હું પ્રદેશ અધ્યક્ષ હોવાથી એક હરામનું નહીં ખાવા હાટું કોઈ ડ્રાઈવરોનું કે કોઈ આમ કોઈનું લૂંટી લેવું, ભ્રષ્ટાચાર કરવું અને કરપ્શન કરી લેવું કે હું આમ છું, હું આમ છું, આવા ખેલ કરી અને હરામનું ના ખાવા માટે આ બીજાના નામનો ટ્રક લીધો છે. જે કોઈ ઇન્કમ આવે એનો EMI ભરું અને ઘર ચલાવું. અને કોઈ પાસે કંઈ લેતો નથી. હું કોઈને કંઈ બહુ જાહેરાત નથી કરતો, કારણ કે આ કોઈ એકતા સુધારવાનું નથી. ડ્રાઈવર એકતાને બધી વાર્તાયું છે, એ લોક છે એટલે તમે ત્યાં મૂકી નહીં શકો, ટીંગાડી દો ત્યાં. અને આ બધી હાલત આવી છે. ગાડીમાં તો જૂની ગાડી લીધી હતી, પણ ખાસો ખર્ચો કરી નાખ્યો છે. ઘણું બધું 80% બધું પૂરું થઈ ગયું, સારું થઈ ગયું. અને આમાં અહીંયા ક્યાં વાળવી, ક્યાં શું કરવું, આવી પરિસ્થિતિમાં છે. બીજી હવે ટ્રકો અહીંયા આવે એવી નથી. ઘણી ટ્રકો રોડે પડી છે. આ એક અમદાવાદની ટ્રક આવી છે અત્યારે. કોઈ ઓળખીતા ભાઈ કે એક ભાઈ કીધું કે આપણા મિત્ર આવી રહ્યા છે. અને અહીંયા જો વાળવાની પરિસ્થિતિ નથી. 2 ટ્રક અહીંયા પડ્યા, મુશ્કેલથી વાળ્યું છે. અને આ થોડું સૂકું થયું છે એટલે આટલું વળી શક્યું છે, નહીંતર વળે પણ નહીં. અને આ મેટલો નાખે છે ને આ મેટલ એટલે ટાયર ફાડી નાખે હો ભાઈ. હા, અને ઘણું બધું મોટું પાર્કિંગ છે, પણ જગ્યાની કોઈ અભાવ નથી. બહુ જ જગ્યા છે, પણ કંઈ. અને સામે અહીંયાથી ત્યાં કાંટો કરે છે, આ પેલી બાજુ કાંટો કરે છે. અને કાંટો કરી અને ત્યાંથી પછી અહીંયા પાર્કિંગમાં પાછી લાવવાની. અને પછી રો ત્યાં સામે ઊભો છે. લાસ્ટ આમ છે. આ જે 3 લાઈન 4 લાઈન છે, પણ આગળથી ત્યાં રેલવે સ્ટેશન છે. 1 મિનિટ ઝૂમ કરીને બતાવું છું. તે જે બ્લુ કલરનું છે ત્યાં રેલવે સ્ટેશન છે. તે આમ રોડ છે પેલી બાજુ. ત્યાંથી રોડથી કોલાડ ગામ છે. કોલાડથી 1-1.5 કિલોમીટર મહારાષ્ટ્ર મુંબઈથી ત્યાં સ્ટેશન છે રેલવેનું. અને આ 1 કિલોમીટરની ડિસ્ટન્સની અંદર આ પાર્કિંગ છે લેફ્ટ સાઈડમાં. આમ કોલાડ, આમ બોમ્બે બાજુથી આવો તો અત્યારે તમે જોવા જાઓ તો બોમ્બેની અંદર બહુ ટ્રાફિકનું સમસ્યા છે. એટલે બને ત્યાં સુધી તમે અહીંયા આવવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. તો આ બાજુ આવતા પહેલાં જરા તપાસ કરી લેજો. મારા આ કપડાં નાઇટી કોઈ ડ્રેસથી એવું નથી હોતું. પ્રદેશ અધ્યક્ષ હોવાથી હું જનસેવા ડ્રાઈવર પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ છું. અને ભારત દેશની અંદર અનેક જગ્યા ઉપર હું ભાડાઓ લઈને જાઉં છું. અને જે કંઈ એનો EMI ભરું. અને પ્રચાર તો બહુ કરતો નથી, કારણ કે ડ્રાઈવરોને
એટલી બધી સમસ્યાઓ હોય છે અને જે ડ્રાઈવરોને જે કહેવી છે હકીકતની અંદર એમાં કોઈ એમનામાં સુધારો આવતો નથી. શું છે, અમે તો એક જનસેવા ડ્રાઈવરની સેવા કરવીને આઈ કાર્ડ ફ્રીમાં બનાવી છે, છતાંય ડ્રાઈવરોને શું છે સમસ્યા, કોઈને અલગ અલગ હોય, કોઈને ડીઝલ 50-100 લીટર નીકળતું હોય, ખોટું કરવા જોતું હોય અને કોઈ રીતે સમજવા તૈયાર નથી. ડ્રાઈવર એકતા બનાવવાની કોશિશ કરે છે, કોઈ એકતા થતી નથી. 22 કરોડ દેશની અંદર જો ડ્રાઈવરો છે, આની સમસ્યા જો એક નહીં થાય તો ક્યારેય આનો ઉકેલ આવશે નહીં. અને ડ્રાઈવરો એક થાવ અને આપનું કાર્ડ જે જનસેવા ડ્રાઈવર પાર્ટીનું ફ્રીમાં બનાવો. જય હિન્દ, જય ભારત.